चलो હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારે ઉઠી ગયા છે બધા અને તમે જોઈ શકો છો આઈપીએલ ફાઇનલ ચેમ્પિયનશિપની. આ છે પાર્થભાઈ, જે આપણા જે સિંગર આવતા હોય છે કોન્સર્ટમાં, એમના જે પાછળ ડાન્સિંગ ચાલુ હોય છે, ડાન્સિંગ કરતા હોય છે પ્રેક્ટિસ કરાવવા માટે, એના બધા માટે એ ત્યાં સ્ટેડિયમમાં જવાના છે આજે. તો એ ડાન્સિંગના પ્રેક્ટિસની એક ઝલક બતાવું તમને. ત્યાં જે બ્રેક ટાઈમમાં જે ડાન્સિંગ થશે ત્યાં પાર્થભાઈ બી જોઈનિંગ હશે, એમનું બી ત્યાં જ છે. શારદભાઈ પૂછવા જ્યાં છે પેલા ભાઈને કે આઈપીએલમાં તે અંદર આવવા માટે સેટિંગ નહીં થાય છે. જોવા જવાની છે મોઢેરા સ્ટેડિયમ, મોદી સ્ટેડિયમ કહેવાય. મોદી સ્ટેડિયમ, नरेंद्र मोदी स्टेडियम. अरे भाई तो पीछे पड़ गया यार. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? કેવા લાગે પછી પડી જાય જોંબુ ખાવાની. હજુ તો પાર્થભાઈને મૂકવા પણ જવાના છે આપણે. કેટલાની મેચ છે? 7:30. તારા જમવાનું કશે હે હાર હે ચલો. ગાઈઝ, તો આપણે જમવા માટે નીકળી ગયા છીએ અને રસ્તામાં પાર્થભાઈને 4 રસ્તા ઉપર ઉતારવાના છે. ઉતારી દઈએ પછી જઈએ આપણે જમવા. ગાઈઝ, આવી ગયા છે જમીન. સીડીએ ચડવામાં તકલીફ પડે છે, એટલું જમી લીધું છે આજે. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ તાજ હોટલની નજીકમાં. ફ્રિઝબી કરીને એક કેફે છે, ત્યાં જોવા માટે મેચ. ફ્રિઝબી કેફેમાં અલગ અલગ આ બધા સ્ટોલ કરેલા છે. તમારે જે બી જમવું હોય સેલ્ફ તમે લઈ અને ત્યાં શાંતિથી ટેબલ ઉપર બેસીને જમી શકો છો. પડદો બી છે, તો ત્યાં પ્રોજેક્ટર ઉપર મેચ બી તમે જોઈ શકો છો. આ છે તાજ હોટલ. તાજ એની એક્ઝેક્ટ બાજુમાં જ છે, નજીકમાં. મેચનો બ્રેક ટાઈમ છે, તો જમી લઈએ આપણે. છોલે કુલચે ખાવાઈ ગયા છે આ દાદરના ભાઈ ભાઈ. अरे भाई तो पीछे पड़ गया यार. અલાજ પટેલ. आ रहा है मेरा प्यार आ रहा है मेरा प्यार. તો રૂમ પર જતાં પહેલાં રસ્તામાં રિવરફ્રન્ટ છે, તમે જોઈ શકો છો. સન્ડે માહોલ કેવો હોય છે. હે ગાઈઝ, આ છે સામે ટોરેન્ટ પાવર. મેચ જોવા ગયા હતા આપણે એક કેફેમાં, તો તાજ જે હોટલ છે તેની બાજુમાં. તો જઈને આવી ગયા છે, એટલે મોડું થઈ ગયું એટલે અહીંયા તમને બતાવી ના શક્યો. નહીં તો અહીંયાથી તમને દેખાત કે સ્ટેડિયમમાં જે ફટાકડા ફૂટે છે અહીંયાથી આપણને આપણા ઘરના બાજુમાં જ અહીંયા કમ્પ્લીટ ઉપર ટેરેસ ઉપરથી જોઈ શકીએ છીએ. તો બસ આજના માટે આટલું જ છે. બહુ મોડું થઈ ગયું છે, રાતના 1 વાગી ગયો છે. સૂઈ જઈએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.